જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ વાનગી મકાઈ લોટના વડા। આ વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે। સૌપ્રથમ એક વાસણમાં લઈશું મકાઈનો લોટ અને તેમાં થોડો ઘઉંનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, અજમો, તલ, ખાંડ, કસૂરી મેથીને આ રીતે મસળી લઈશું। લસણ મરચાંની પેસ્ટ અને મોયણ માટે તેલ લઈને બરાબર રીતે મિક્સ કરીશું। તેમાં એડ કરીશું લીંબુનો રસ અને થોડું થોડું પાણી લઈને એક સરખો લોટ બાંધી દઈશું। હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપીશું અને લોટના નાના નાના ગુલ્લા કરીને વડા તૈયાર કરીશું। તમે જોઈ શકો છો કે અહીં મેં વડા તૈયાર કરી દીધેલા છે। ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ વડાને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું। તો તૈયાર છે મકાઈ લોટના વડા, જે એકવાર ખાધા પછી વારંવાર બનાવશો। જો રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।